ગુડ મોર્નિંગ. બરાબર હાલે છે ને JEE? ઓકે. આપણે 51 સમ સોલ્વ કર્યા છે અને આગળ આપણે 52 તરફ જઈ રહ્યા છીએ. ક્રમમાં બધા દાખલા ગણીએ છીએ. અર્થ એ થશે કે અમુક દાખલાઓ એવા છે કે જે JEE મેઇનમાં ન પણ આવી શકે એમ, તો એ એડવાન્સ માટેની તૈયારી છે અને તમે બધા એડવાન્સમાં સિલેક્ટ થઈ જ જવાના છો, કારણ કે તમારી મહેનત એવી બધી સરસ છે. ઓકે, આપણે આપણો અભ્યાસ શરૂ કરીએ. 52 નંબરનો સમ હતો એ. Z પ્લસ 2/z ઇક્વલ ટુ 2 શરતનું પાલન કરે તેવો મહત્તમ મોડ Z કેટલા હોઈ શકે, આ આપણે કહેવાનું છે. ઓકે મિત્રો, આ Z1 પ્લસ Z2 ઇક્વલ ટુ એ પ્રકારનું છે. એક એવી અસમતાઓ આપણે શીખી ગયા છીએ અહીંયા કે આ બેના ટુકડા કરવામાં આવે ને મોડ Z પ્લસ મોડ Z2 નો માનાંક ન હોય. આ સંકર સંખ્યા છે. આની બાદબાકી અને આનો સરવાળો પ્લસ 2/mod Z, આની વચ્ચે આની કિંમત હોય છે. આની કિંમત ન્યૂનતમ હોય તો આ લેવાનું, મહત્તમ હોય તો આ લેવાનું. એટલે શું કરવાનું તો કે આના બે ટુકડા કરી નાખ્યા. બેની બાદબાકી Z1 માઇનસ Z2 નો માનાંક છે એના કરતાં બે મોટા હોય અને બેના સરવાળા હોય એનાથી આ નાના હોય. તો હવે આપણે ન્યૂનતમ કિંમત માટે આ અસમતાનો ઉપયોગ કરવાના છીએ. તો મોડ Z માઇનસ 2/mod Z લેસ દેન ઓર ઇક્વલ ટુ 2. આનો લસા જેમ લઈએ છીએ એવી રીતે સાદુરૂપ આપી શકાય. મોડ Z² માઇનસ 2 લેસ દેન ઓર ઇક્વલ ટુ 2 મોડ Z થશે. મોડ Z નો સ્ક્વેર માઇનસ 2 મોડ Z માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. આ છે ને દ્વિઘાત સમીકરણ થઈ જશે. Z ચલ હોય ને એવું દ્વિઘાત સમીકરણ. તો એના બીજ મેળવવા માટેનું સૂત્ર જ આવડે છે આપણને, -b પ્લસ ઓર માઇનસ અંડરરૂટ ડેલ્ટા અપોન 2a. આ છે ને એ ઉકેલ છે. તો -b એટલે +2 થશે, પ્લસ ઓર માઇનસ અંડરરૂટ ડેલ્ટા એટલે b² એટલે 4, -4ac, 4a એટલે 1, c એટલે -2 એટલે +8 થઈ જશે, અપોન 2a, a એટલે 1 છે અહીંયા, અપોન 2 આવશે. આની અંદરથી 2 પ્લસ આ 12 થાય, 4 3 12 એટલે 2√3 અપોન 2 થશે. 2 કેન્સલ કરો, પ્લસ ઓર માઇનસ √3 થશે. આ કિંમત છે ને એ ઝેડની થશે. એટલે મોડ ઝેડની કિંમત લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 પ્લસ ઓર માઇનસ √3 મળશે. એટલે એની મહત્તમ કિંમત છે ને આ થશે, કારણ કે આનાથી આની કિંમત નાની અથવા આના જેટલી હોય તો એનો અર્થ થશે મોટામાં મોટી કિંમત આ આવશે. આ આપણા દાખલાનો જવાબ છે. આપણે ગણી લેશું દાખલો. ઓકે. લખાઈ ગયું છે.
આપણે પ્લસ ઓર માઇનસ કિંમત આવી હતી ને, પછી અહીંયા જવાબમાં પ્લસ લીધું હતું, કારણ કે માઇનસ લઈએ તો કદાચ એનો જવાબ ઋણ પણ આવી શકે, 1 અને √3નો. તો મોડ ઝેડ છે એ ઋણ ન હોઈ શકે, એટલે આપણે બીજ જે આવે ને 2 એમાં પ્લસ હોય લેવું પડે. ઓકે, એના પછીનો નેક્સ્ટ સમજીએ. 53. જો z × z બાર બરાબર 0 તો અને તો જ ખાલી જગ્યા થાય. આની કિંમત 0 હોય તો શું થઈ શકે? તો કે આપણે ગુણધર્મ આવડે છે. જો મેં કીધું હતું કે થિયરી જેટલી તૈયાર હશે ને એટલું ક્લિયર કામ થશે. z બાર બરાબર મોડ z સ્ક્વેર થાય, અને મોડ z સ્ક્વેર છે એ શૂન્ય થશે, કારણ કે આ શૂન્ય છે. તો મોડ z 0 થાય. મોડ z 0 ક્યારે થાય? તો કે z પોતે શું હોય? શૂન્ય. એટલે આ આપણા દાખલાનો જવાબ છે. લખી નાખો. બહુ મોટો દાખલો આવ્યો છે પહેલી વખત. લખવાનું રહી નથી ગયો ને. 54. z એ સંકર સંખ્યા છે જે z - 5i < ≤ 1 નું સમાધાન કરે છે તથા એમ્પ્લિટ્યૂડ છે ઓફ z એ ન્યૂનતમ છે. તો ઝેડની કિંમત કેટલી હોઈ શકે? આ આપણે પૂછ્યું છે. ઝેડની કિંમત કેટલી હોઈ શકે? હજુ મિત્રો, આ જે સમીકરણ છે ને, z - z0 < r, આ પ્રકારનું સમીકરણ છે. આના પરથી થોડોક જો આઈડિયા લેવો હોય આપણે તો એવું કરી શકાય. x y અક્ષ આ છે ને, ઇમેજિનરી પાર્ટ 5 છે, એનો મતલબ કાલ્પનિક અક્ષ ઉપરનું મૂલ્ય 5 થશે. એટલે અહીંયા છે ને 0.5 કેન્દ્ર થશે, અને આ છે ને એની ત્રિજ્યા જો ગણીએ આપણે તો 1 ત્રિજ્યાવાળું વર્તુળ થશે. 0.5 કેન્દ્ર અને 1 ત્રિજ્યાવાળું વર્તુળ થશે. આ કિંમત છે ને એ 0.5 થશે કેન્દ્ર, કારણ કે y અક્ષ પર આવેલું છે, અને ત્રિજ્યા જે છે એ 1 એકમ થશે. અહીંથી છે ને આપણે એમ્પ્લિટ્યૂડ માટે, એમ્પ્લિટ્યૂડનું ગુજરાતી કોણાંક થાય છે, આપ જાણીએ છીએ બધા. આ કોણાંક માટેની કિંમત લીધા. આને a ઓફ z બિંદુ કહી દઉં છું, આને કહું છું થીટા, અને આ ત્રિજ્યા છે આ 1 થશે, અને આ છે ને બિંદુનું મૂલ્ય છે, એટલે આને અંતર નહીં ગણી લેતા. અહીંયા જ હું લખી નાખું છું 0 અને 5, એટલે કન્ફ્યુઝન ન થાય. આ 0.5 કેન્દ્રવાળું 1 ત્રિજ્યાવાળું વર્તુળ છે, અને આ એનો કોણાંક છે, અને એ ઝેડ છે ને એ વર્તુળને સ્પર્શતો હોય એ રીતે આપણે આકૃતિ દોરેલી છે. 1 એની ત્રિજ્યા છે, એવું આપણે અહીંથી લીધું છે. ઓકે, હવે જુઓ આપણને આપેલું છે અહીંયા કે z - 5i < > 1 આપેલું છે. તો મિનિમમ એમ્પ્લિટ્યૂડ છે, મિનિમમ એમ્પ્લિટ્યૂડ એ a, o અને x થાય. કોણાંક કહેવાય આને. એ a, o, x થશે. આના પરથી જો આ એવો x છે ને એ થીટા છે, કેટલો છે? થીટા. તો મારે આ જોતું હોય તો a, o, y છે ને એ 90 - થીટા થાય. અને મિત્રો આપણને ખ્યાલ છે અંતર 5 હશે, કારણ કે 0.5 બિંદુ છે,
એટલે આ જે ખૂણો છે ને, જો આ થીટા હોય તો આ 90 ઓછા થીટા થશે, અને આપણે આ જોઈએ છીએ. તો આના માટે હું પહેલાં સાઇન 90 માઇનસ થીટા મેળવું છું. સાઇન થીટા એટલે સામેની બાજુ અહીંયા કાટખૂણો બને છે, બરાબર. અહીંયા ખૂણો છે, સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે સામેની બાજુ 1 અને છેદમાં કર્ણ એટલે 1/5. એટલે આનો જવાબ થશે કોસ થીટા બરાબર 1/5, કારણ કે 90 ઓછા થીટાને કોસ થીટા કહેવાય. આવું જ આપણે અહીં લખી શકીએ કે કોસ થીટા કોસ 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટાની કિંમત છે ને પાસેની બાજુ છેદમાં કર્ણ થાય, પણ પાસેની બાજુ છે ને એ આપણને નથી ખબર, ઓએ છે કેટલું છે, પણ આના પરથી કોસ થીટા ઉપરથી આનો જવાબ તો સાઇન થીટા જ થશે ને, સાઇન થીટા જ થાય. તો કોસ થીટા 1/5 હોય તો સાઇન થીટાની કિંમત √1 માઇનસ 1/25 થશે. √1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટાની કિંમત લખી નાખી તો 24/25 થશે. √24/5 આ કોસ થીટાની વેલ્યુ થશે. સાઇન થીટા અને કોસ થીટા આપણને મળી ગયા છે, અને આ મળી જાય પછી આપણે જે ઝેડ જોઈએ છીએ એનું એક ધ્રુવીય સ્વરૂપ યાદ કરો. ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર કાઉન્સમાં કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા થાય ને આર એટલે કોણ તો કે ઓએ. આર એટલે કોણ તો કે ઓએ. તો ઝેડ બરાબર આર કોસ થીટા પ્લસ આર આઈ સાઇન થીટા. આ ઓએ કોસ થીટા પ્લસ ઓએ આઈ સાઇન થીટા થશે. ઓએની કિંમત આપણને ખબર નથી, પણ એટલી ખબર પડે કે આના વર્ગમાંથી આનો વર્ગ બાદ કરો એટલે આ આપણને મળી જશે. એટલે ઓએની કિંમત છે એ અહીંયા અલગથી મેળવવી તો પણ મેળવી શકાશે, પણ આપણને એટલી ખબર છે કે 25માંથી 1 બાદ કરવાના છે એટલે √24 મળશે વર્ગમૂળમાં. અને કોસ થીટાની કિંમત છે ને એ 1/5 છે, પ્લસ ઓએ એટલે √24 આઈ સાઇન થીટાની કિંમત √24/5 થશે. આ ઝેડની કિંમત થશે. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ √24 કોમન કાઢી શકીએ આપણે, અથવા એમને ગણતરીમાં લઈ લો તમે, તો √24/5 આપણે આ બંનેમાંથી આખું કોમન લ્યો તો 1 પ્લસ √24 આઈ આ આપણું ગણિત થશે. અને આ કિંમત છે ને એ આપણે ઝેડની કિંમત છે. ફરીથી એને સમજી લ્યો. આ કિંમત આપેલી હતી, કાલ્પનિક ભાગ 5 હતો એટલે વાય એક્સ પરનું મૂલ્ય 5 થશે. આ એની ત્રિજ્યા ગણીએ આપણે 1 થિયરી પરથી, તો 1 આ 5, તો આની કિંમત આપણને √24 મળશે. હવે આને જો આર્ગ્યુમેન્ટ એટલે કોણાંક ગણીએ તો આ ખૂણો 90 ઓછા થીટા થાય, અને સાઇન થીટા લ્યો તો સામેની બાજુ છેદમાં કર્ણ, પણ એનો જવાબ કોસ થીટા મળે. કોસ થીટા પરથી આપણને સીધું મળી જશે સાઇન થીટા. એ બે મળી જાય પછી ઝેડ મેળવવાનો કીધો છે. ઝેડ એટલે કોણ તો કે કોણાંકવાળી વાત આવે ત્યારે આર કોસ થીટા આર સાઇન થીટા થાય, અને આર એટલે ઓએ આ અંતર થશે, કોસ થીટા ઓએ આઈ સાઇન થીટા, અને આ બધાની કિંમતો આપણે મૂકી કોમન કાઢી નાખ્યા છે. હવે આપણે આ દાખલાને લખી લઈશું. ઓકે. એક મિનિટ અહીંયા જુઓ તમે ફરીથી, અને થોડુંક હજી સાદુરૂપ આપવું તો આપી શકાશે. 24 છે ને એનું સ્ક્વેર રૂટ 6 4 24 થાય, એટલે 2√6/5. અહીંયા 1, અહીંયા પણ એ જ આવશે 2√6i. આવો વિકલ્પ હોય તો આ પણ સાચું છે અને આ પણ સાચું છે, એટલે બે જવાબ સેમ જ છે, ખાલી અભિવ્યક્તિઓ જુદી જુદી છે. આ ઉમેરી દેજો. આ
દેખાઈ ગયું છે? $55 નંબર. સંકર સંખ્યાઓ O Z Z e raised to I alpha 0 alpha less than pi એ ત્રિકોણના શિરોબિંદુ હોય, ત્રિકોણના શિરોબિંદુઓ હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ, તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે આપણે. ઓકે, આપણે આગળ વધીએ છીએ. આમાં સંકર સંખ્યાઓ આપી દીધી છે 3. આનો અર્થ શું થાય? આને કેમ લખી શકાય? તો કે 0 + 0i. આને બિંદુ સ્વરૂપે લખવું હોય તો 0 0 બિંદુ થશે. પછી z આપેલું છે, z એટલે x + iy. આને બિંદુ સ્વરૂપે લખો તો x અને y થાય. અને z e raised to I alpha આપેલું છે, આને x + iy કહેવાય. અને e raised to I alpha છે ને, એ ઘાતાંકી અથવા ઓઇલર સ્વરૂપ છે, આપણે શીખી ગયા છીએ. એટલે cos alpha + I sin alpha આનું સ્વરૂપ થતું હતું. યાદ આવે છે? e raised to I alpha ને લખી શકાય. આનું આપણે સાદુરૂપ આપવું પડશે. x cos alpha + I x sin alpha + iy cos alpha + I² y sin alpha. આ -1 થઈ જશે. તો x cos alpha - y sin alpha આ વાસ્તવિક ભાગ થશે. અને I કોમન કાઢી લેશું તો x sin alpha + y cos alpha આ કાલ્પનિક ભાગ થાય. તો હવે આને બિંદુ સ્વરૂપે લખવું હોય તો આ બિંદુ થશે x cos alpha - y sin alpha, એક બિંદુ આ, અને બીજું x sin alpha + y cos alpha આ બીજું બિંદુ છે. અને z e raised to I alpha થાય. એટલે 3 શિરોબિંદુઓ થયા, O Z અને z e raised to I alpha. હવે 3 શિરોબિંદુઓ હોય ને એવા મારા ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈએ છે, એને આપણે બાજુમાં મેળવશું. તો આવા ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ છે ને એ ડેલ્ટા બરાબર 1/2 માનાંકમાં આપણે નિશ્ચાયક લખવાનો હોય છે, ત્રિહાર નિશ્ચાયક. એમાં પહેલી હારમાં શિરોબિંદુ અને 1, બીજી હારમાં બીજું શિરોબિંદુ અને 1, ત્રીજી હારમાં ત્રીજું શિરોબિંદુ અને 1. આપણે અહીં લખશું. એટલે આ થશે 0 0 1. આ ક્ષેત્રફળ સીધું મળશે આપણને. પછી x y 1 અને પછી x cos alpha - y sin alpha, x sin alpha + y cos alpha અને 1. આ નિશ્ચાયક છે 1/2. આનું મારે વિસ્તરણ કરવાનું છે. બરાબર ધ્યાન રાખજો. નિશ્ચાયક ચેપ્ટર છે, આપણે ભણવામાં આવી જ રહ્યું છે. એમાં પહેલી રોમાં એક જ 1 એવા છે કે આપણે એનું વિસ્તરણ કરવું પડશે. તો 1 વાળું આની નિશાની પ્લસ આવશે. 1 વાળી રો અને કોલમ કેન્સલ થઈ જશે. અહીંયા 1 કૌંસમાં આ રો અને કોલમ કેન્સલ. હવે જે બે પદ વધ્યા છે એનો ક્રોસ ગુણાકાર હોય, આને ગુણશે, આને ગુણશે. એટલે x × x એટલે x² sin alpha, xy cos alpha માઇનસ આ બેનો ગુણાકાર એટલે xy cos alpha + y² sin alpha થશે. આનું વિસ્તરણ થશે. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1/2
અહીંયા છે ને આ બે કેન્સલ થઈ જશે અને એક્સ સ્ક્વેર કોમન કાઢીએ આપણે તો સાઇન આલ્ફા કોમન નીકળશે. સાઇન આલ્ફા કાઉન્સમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર આવું થશે. અને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે કોણ? તો કે 1/2 સાઇન આલ્ફા અને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર છે ને એ ઝેડ નામની સંકર સંખ્યા છે ને આ એનો માનાંક થશે. યાદ કરો, મોડ ઝેડ બરાબર શું થાય? તો કે એના બંને વાસ્તવિક અને કાલ્પનિક ભાગનો વર્ગ કરી અને સરવાળો. પણ અહીંયા સ્ક્વેર છે તો આનો સ્ક્વેર થઈ જશે. એટલે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1/2 મોડ ઝેડ સ્ક્વેર અને સાઇન આલ્ફા આ આપણા દાખલાનો જવાબ થશે, જે માંગેલા ત્રિકોણનું ક્ષેત્રફળ થશે. લખી લેશું હવે. લખાઈ ગયું છે? ઓકે.
56 નંબર, જો એ બરાબર cos 4π/3 પ્લસ I sin 4π/3 તો 1 + a/2 રેઝ ટુ 3n આની કિંમત કેટલી થાય આ કહેવાનું છે આપણે. એ આપી દીધો છે અને આ પદ મેળવવાનું છે. તો પહેલાં છે ને ઘાત વગરનું પદ 1 + a/2 આ મેળવું છે. આ 2 અહીંયા લખી નાખ્યા. 1 + a એટલે 1 + આ એની કિંમત છે એટલે cos 4π/3 પ્લસ I sin 4π/3 આવું લખી શકાય. આપણે આ મેળવવા જઈ રહ્યા છીએ. હવે 1/2 1 + cos θ 1 + cos θ હોય તો એને 2 cos સ્ક્વેર θ/2 કહેવાય. ત્રિકોણમિતિના મહાન સૂત્રો છે આ બધા. ઓકે, તો આને 2 cos સ્ક્વેર θ છે ને આ છે, આના છેદમાં એ 2 લખો તો 4 અને 2નો છેદ ઉડી જશે એટલે 2π/3 થઈ જશે અને પ્લસ I. હવે સાઇન છે ને થીટા હોય એનું અર્ધકોણનું સૂત્ર 2 sin θ/2 cos θ/2 થાય. એ મુજબ હું જો આને લખું ને તો 2 sin આના અડધા કરશો એટલે 2π/3 ઇન્ટુ cos 2π/3 થશે. આ સૂત્રો છે, આ આપણે યાદ રાખવા પડશે. આ બેનો ઉપયોગ આવ્યો છે. હવે જોઈએ અહીંયા આમાંથી 2 કોમન નીકળી, આ 2 સાથે કેન્સલ થઈ જશે અને cos 2π/3 કોમન નીકળી જશે એટલે અહીંયા cos 2π/3 કોમન કાઢી લીધા. હવે શું વધ્યું? 2 નીકળી ગયા, cos 2π/3 એટલે cos 2π/3 પ્લસ I sin 2π/3 આવું પદ વધશે. હવે જો અહીંયા cos 2π/3 એટલે શું? ફરીથી અહીં લખવું પડશે. cos 2π/3 એટલે cos π - π/3. આ ચરણ નંબર 2 થશે. બીજા ચરણમાં cos ઋણ હોય એટલે આનો જવાબ ઋણ આવશે અને π/3 એટલે 60 અંશ 1/2 થાય એટલે આનો જવાબ -1/2 મળે. આ પણ આપણું ફંડામેન્ટલ છે. આ જેટલું સોલિડ હોય ને એટલો દાખલામાં ફાયદો થાય એટલે આનો જવાબ -1/2 થશે અને અહીંયા આવશે cos 2π/3 પ્લસ I sin 2π/3 થશે. હવે છે ને આ છે 1 + a/2. અમારે એની કેટલી ઘાત જોઈએ? 3n. બંને બાજુ હું 3n ઘાત કરું છું. અહીંયા 2, અહીંયા 3n ઘાત આવશે. ઓકે, તો -1/2 છે ને એની 3n ઘાત અલગ કરી નાખું છું અને અહીંયા cos 2π/3 પ્લસ I sin 2π/3 આની 3n ઘાત આવશે. તો અહીંયા -1ની 3 એની n ઘાત એવું લખ્યું છે અને છેદમાં 2⁻3n. અંશની પણ ઘાત કરી અને છેદની પણ ઘાત કરી છે. અને મિત્રો અહીંયા દ મોરવે ઘાત હોય એ થીટાનો ગુણક થઈ જાય તો અહીંયા ગુણક આવે ને તો 3 ઉડી જાય. અહીંયા 2π અને n આવશે એટલે cos 2πn વત્તા I sin 2πn થશે કારણ દ મોરવે. હવે વિચારો 2πn ની કિંમત ગમે એટલી લ્યો પણ એકમ વર્તુળ ઉપર કયું બિંદુ આવે છે? તો કે આ બિંદુ આવશે અહીંયા અને ત્યાં કોસનું મૂલ્ય 1 હોય, સાઇનનું મૂલ્ય 0 થાય તો આ 1 થશે, આ થશે 0 એટલે આખા કૌંસનો જવાબ 1 આવશે. હવે વિચારીએ -1ની 3 ઘાત એટલે તો કે -1 એની n ઘાત એટલે -1ની n ઘાત. આનો જવાબ આવ્યો છે 1 અને 2 છે એની 3 ઘાત તમે કરી નાખો તો 8 થાય અથવા આને જવાબ રાખો તોય કોઈ પ્રોબ્લેમ નથી અને 8⁻n લખો તોય પ્રોબ્લેમ નથી. આ બંને આપણા દાખલાના જવાબ થાય. આવી રીતે લખી શકાય અથવા -1⁻n 2⁻3n આવું લખો તોય સાચો જવાબ છે, આ લખો તોય સાચો જવાબ છે. હવે આપણે લખી લેશું.
કઈ ગયું છે? આ એકમ વર્તુળ છે, બહુ મોટું એકમ વર્તુળ દોર્યું છે. ચાલો એના પછી નેક્સ્ટ 57 Z1 અને Z2 એ બે સંકર સંખ્યાઓ છે, અને A અને B એ વાસ્તવિક સંખ્યાઓ છે, તો AZ1 BZ2 એનો સ્ક્વેર પ્લસ BZ1 પ્લસ AZ2 એનો સ્ક્વેર બરાબર આની કિંમત શું થાય આ આપણે કહેવાનું છે. હવે જુઓ અહીંયા સિમ્પલ તમે જુઓ ને તો આ બે પહેલાં કાઉન્સને અહીં લઈ લ્યો. AZ1 BZ2 એનો સ્ક્વેર પ્લસ BZ1 પ્લસ AZ2 એનો સ્ક્વેર. આ કાઉન્સ ઉપરનો વર્ગ જ છે, પૂર્ણ વર્ગ પદાવલી છે. આનું મધ્યમ પદ શું હોય? A2 A B Z1 Z2 પણ માઇનસ. આનું મધ્યમ પદ શું થાય? 2A B Z1 Z2 પ્લસ સરવાળો કરો એટલે બે કેન્સલ થઈ જાય. તો હવે વધશે શું? તો કે પહેલા પદનો વર્ગ કેમ લખાય જોજો. આ વાસ્તવિક સંખ્યાનો વર્ગ આવી રીતે હોય, સંકર સંખ્યાનો વર્ગ કરવો હોય તો માનાંક કરીને લખવો પડે. પ્લસ B સ્ક્વેર Z2 સ્ક્વેર B સ્ક્વેર Z1 સ્ક્વેર પ્લસ A સ્ક્વેર Z2 સ્ક્વેર. આવી રીતે લખી શકાય. મધ્યમ પદ પહેલેથી જ કેન્સલ કરી નાખ્યા. આનો ગુણધર્મ આવે A સ્ક્વેર Z1 સ્ક્વેર પ્લસ B સ્ક્વેર Z2 સ્ક્વેર -2 રિયલ પાર્ટ ઓફ Z1 Z2 બાર. આવું લખાય ગુણધર્મ પ્રમાણે, પણ સૌથી ઇઝી રીત આ છે. એટલે અહીંયા હવે જુઓ A સ્ક્વેર કોમન કાઢી શકાશે આપણે. અહીંયા A સ્ક્વેર Z1 સ્ક્વેર પ્લસ Z2 સ્ક્વેર પ્લસ B સ્ક્વેર કોમન કાઢો, Z1 સ્ક્વેર પ્લસ Z2 સ્ક્વેર થશે. આ ફરીથી Z1 સ્ક્વેર પ્લસ Z2 સ્ક્વેર કોમન કાઢી લીધા. અહીંયા આવશે A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. આ આખો કાઉન્સ કોમન નીકળી જશે. A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર આ આપણા દાખલાનો જવાબ છે. લખી લેશું. લખાઈ ગયું. આપણે 58 નંબર પહોંચ્યા છીએ.
58 z ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ આઈ આર અપોન 1 પ્લસ પી હોય તથા પી પ્લસ આઈ ક્યુ અપોન 1 પ્લસ આર બરાબર 1 પ્લસ આઈ ઝેડ 1 માઇનસ આઈ ઝેડ, તો આનો જવાબ શું આવે છે? પછી વિકલ્પો જોવા પડે. વાસ્તવિક જવાબ માંગ્યો છે, કાલ્પનિક, એ તો આપણે ABCD વિકલ્પો ઉપરથી તમને એટલે આઈડિયા આવશે. રકમ તમારી સામે રાખજો, ઇંગ્લિશ તમારી સામે રાખજો, એનું ટ્રાન્સલેશન કઈ રીતે થાય જોતા જાજો. બુકની અંદર રકમ જોવાનું ભૂલાય નહીં. ઓકે, ઝેડ બરાબર ક્યુ પ્લસ આઈઆર 1 પ્લસ પી હોય અને આ બે કિંમત સમાન હોય તો આપણે મેળવવાનું છે. એટલે પહેલાં છે ને ઝેડ આપણે લખશું ક્યુ પ્લસ આઈઆર 1 પ્લસ પી, આ કિંમત. હવે છે ને હું પહેલાં એને આવા પ્રકારની કિંમત બનાવવા માગું છું, એટલે આઈ ઝેડ બનાવવા માગું છું. તો આઈ ઝેડ આઈ વડે આને ગુણીશ, એટલે આઈ ઝેડ એટલે આઈ ક્યુ પ્લસ આઈ સ્ક્વેર આર 1 પ્લસ પી થશે. આઈ ઝેડ બરાબર આને માઇનસ આર કહેવાય, કારણ કે આઈ સ્ક્વેર -1 છે, પ્લસ આઈ ક્યુ છેદમાં 1 પ્લસ પી, આના છેદમાં 1 છે. હવે 1 પ્લસ ઝેડ અને 1 માઇનસ ઝેડ એટલે યોગ વિયોગ પ્રમાણ લઈશું, પણ આને આનો સરવાળો નહીં, પહેલાં 1 આવે ને એવો યોગ વિયોગ. એટલે યોગ વિયોગ લઈએ આપણે, યોગ વિયોગ તો થશે 1 પ્લસ આઈ ઝેડ, એનો મતલબ છેદ વત્તા અંશ, એટલે છેદ એટલે 1 પ્લસ પી માઇનસ આર પ્લસ આઈ ક્યુ, અને 1 માઇનસ આઈ ઝેડ કરશું, એનો અર્થ થશે કે છેદ ઓછા અંશ, અંશ એટલે પ્લસ આર માઇનસ આઈ ક્યુ થશે, આવું બનશે. અને આની કિંમત છે ને એ રકમમાં પણ આપેલી છે, પી પ્લસ આઈ ક્યુ ને 1 પ્લસ આર, પી પ્લસ આઈ ક્યુ 1 પ્લસ આર, એ આની જગ્યાએ હું લખીને આપું છું. સામે આ કિંમત થઈ જશે 1 પ્લસ પી માઇનસ આર પ્લસ આઈ ક્યુ 1 પ્લસ પી પ્લસ આર માઇનસ આઈ ક્યુ, આવી કિંમતો થશે. અને હવે છે ને આનો આપણે ક્રોસ ગુણાકાર કરવો પડશે. ઓકે, જે બાજુમાં આપણે લખી છે અહીંયા. હવે પી છે ને આ બધાને ગુણશે અને આઈ ક્યુ બધાને ગુણશે, એટલે પી કાઉન્સમાં 1 પ્લસ પી પ્લસ આર માઇનસ આઈ ક્યુ, પછી આઈ ક્યુ બધાને ગુણશે, આઈ ક્યુ બધાને ગુણશે એટલે 1 પ્લસ પી પ્લસ આર માઇનસ આઈ ક્યુ થશે. અને સામે આ 1 બધાને ગુણશે, તો 1 પ્લસ પી માઇનસ આર પ્લસ આઈ ક્યુ, અને પ્લસ આર બધાને ગુણશે 1 પ્લસ પી માઇનસ આર પ્લસ આઈ ક્યુ થશે. આવી કિંમતો થશે આની. હવે આને આપણે સાદુરૂપ આપીએ છીએ, તો પી પ્લસ પી સ્ક્વેર પ્લસ પી આર માઇનસ આઈ પી ક્યુ પ્લસ આઈ ક્યુ પ્લસ આઈ પી ક્યુ પ્લસ આઈ ક્યુ આર માઇનસ આઈ સ્ક્વેર ક્યુ સ્ક્વેર, આવું સાદુરૂપ થશે. સામે 1 પ્લસ પી માઇનસ આર પ્લસ આઈ ક્યુ આર પ્લસ પી આર માઇનસ આર સ્ક્વેર પ્લસ આઈ ક્યુ આર થશે. આની અંદર આને -1 કહેશું આપણે, એટલે પી પ્લસ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ પી આર, પી પી સ્ક્વેર પી આર અને ક્યુ સ્ક્વેર આ બધી વાસ્તવિક કિંમતો છે, એને ભેગી લખી નાખીએ આપણે. અને અહીંયા છે ને કાલ્પનિક કિંમતો છે આ બધી, તો આ બે પાછી કેન્સલ થાય છે, એટલે આની અંદર આવશે ક્યુ પ્લસ ક્યુ આર અને આઈ. આ વાસ્તવિક અને કાલ્પનિક ભાગ સરખા કર્યા આપણે. અહીંયા 1 પ્લસ પી માઇનસ આર ને પ્લસ આર કેન્સલ થઈ જાય છે, એટલે અહીંયા આવશે પી આર, આ વાસ્તવિક ભાગ થશે. કાલ્પનિક ભાગની અંદર ક્યુ, એક જસ્ટ મિનિટ, 1 પ્લસ પી પી આર અને માઇનસ આર સ્ક્વેર આ વાસ્તવિક કિંમતો છે,
અને ક્યુ પ્લસ ક્યુ આર છે આ કાલ્પનિક ભાગ છે. આ બે તો સરખા જ છે કાલ્પનિક ભાગ જોવાના. એટલે આપણે વાસ્તવિક ભાગ છે ને સરખાવીએ. પી પ્લસ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ પી આર બરાબર 1 પ્લસ પી આર માઇનસ આર સ્ક્વેર. એક પી કેન્સલ, પી આર કેન્સલ, તો પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર, આ આર સ્ક્વેરને આ બાજુ લાવો, આર સ્ક્વેર બરાબર 1 વધશે. આ આપણા દાખલાનો જવાબ થશે. આવી રીતે ગણવાનું છે. મિત્રો વિચારીને બધું લખજો, શાંતિથી આ સ્ટેપ બધા લખી ત્યારે ભૂલ ન થાય એની કાળજી રાખજો. લખી લેશું. લખાઈ ગયું છે? નથી લખાણું? જો નિયમિત ષટકોણ નું કેન્દ્ર ઉગમ બિંદુ હોય
હોય અને કોઈ એક શિરોબિંદુ એ આર્ગંડ આકૃતિમાં વન પ્લસ ટુ આઈ હોય, 1 + 2i હોય તો તેની પરિમિતિ કેટલી હોઈ શકે આ કહેવાનું છે. મિત્રો, આ ષટકોણ છે એ નિયમિત ષટકોણ છે એવું આપણને આપેલું છે. નિયમિત ષટકોણ છે એની આકૃતિ આપણે દોરી લઈ, પાઠ કરી આને આની સાથે જોડી દઈએ છીએ. આ નિયમિત ષટકોણ છે. એક્સ અક્ષ, વાય અક્ષ. આકૃતિ મારી સાથે દોરતા જાજો બધા. રકમ લખી આકૃતિ દોરી લ્યો મારી સાથે. અહીંયા કોઈક A0 નંબરનું બિંદુ છે. આ A1, આ A2, A3, A4, A5 આ બિંદુ થશે. આની સંગત જે સંખ્યાઓ છે, પહેલાં તો એને એમ કહી દીધું છે કે એક 1 + 2i સંકર સંખ્યા આપેલી છે અહીંયા. આને બિંદુ સ્વરૂપે લખો ને અને તો 1 + 2i એટલે x(1) અને y(2) પહેલા ચરણમાં આવે એટલે મેં અહીંયા લખી છે અને બિંદુ સ્વરૂપે 1 2 થાય. હવે આને z ઉગમ બિંદુને સાપેક્ષ સંકર સંખ્યાઓ z0, z1, z2, z3, z4 અને z5 છે. A0 બિંદુને સંગત સંકર સંખ્યા z0 હશે, A1 ને સંગત z1, A2 ને સંગત z2, A3 ને સંગત z3 અને A4 અને A5 આ સંકર સંખ્યાઓ છે. ઉગમ બિંદુ છે. અહીંથી છે ને O થી Z0 કહીએ આપણે અથવા O થી A0 બિંદુ કહીએ. આ અંતર છે ને એ 1 2 બિંદુનું અંતર થશે અહીંથી, અથવા મોડ Z0 થાય. શું થાય? મોડ Z0 એ લખો તો વધારે અનુકૂળ આવશે. Z0 સંકર સંખ્યા હોય તો મોડ 0 એટલે વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ એટલે 1 + 4 = √5 થશે. આ કિંમત થાય. મોડ Z0 છે અને અહીંયા ઉગમ બિંદુ આપણે લખી નાખ્યું છે આપણે. રેડી? હવે મોડ Z0 થઈ ગયા કિંમત. હવે મારે છે ને આ બધી કિંમતો મેળવવાની છે. પરિમિતિ અહીંથી નહીં મળે. પરિમિતિ એટલે શું? અહીંથી આ અંતર, અહીંથી આ અંતર, અહીંથી આ અંતર, અહીંથી આ અંતર બધાનો સરવાળો કરવાથી પરિમિતિ મળે. એટલે A0 A1 હું અંતર મેળવી રહ્યો છું. A0 A1 અંતર તો A1 છે ને Z1 છે અને A0 છે Z0 છે. તો આનું અંતર થશે Z1 - Z0 થાય. અને મિત્રો, એક ઉગમ બિંદુના સ્થાનાંતર માટે Z0 હોય અને Z1 હોય અને આ એક્સ અક્ષ અને વાય અક્ષની સાપેક્ષ શિફ્ટિંગ કરતા હોય આનું, અને આની વચ્ચેનો ખૂણો થીટા હોય ને તો Z1 = e⁻⁴ કહેવાય. આ નવો જે Z1 છે ને એ જૂનો Z0 અને આ જે ખૂણો છે એનું ઘાતાંકી સ્વરૂપ થાય. આ શિફ્ટિંગ માટેની થિયરી છે, લીખામાં આપેલી છે. તો આને આ સ્વરૂપે લખું ને તો Z0 e⁻⁴ - Z0 થાય. આવું લખી શકાય. અને અલગથી આપણે લઈ લઈને Z0ને કોમન કાઢીએ તો e⁻⁴ -1 લખી શકાય. અને Z0નું માન છે ને √5 છે એટલે √5 લખી e⁻⁴ છે, ઓઇલર સ્વરૂપ છે. એનું ધ્રુવી સ્વરૂપ થાય cos θ + I sin θ -1. તો √5 cos θ -1
પ્લસ આઈ સાઇન થીટા થશે. આવી રીતે આને છે ને સાદુરૂપ આપી દઈ. આનો માનાંક મેળવવો હોય આપણે તો વર્ગમૂળની અંદર વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ થાય. એટલે કોસ થીટા -1નો સ્ક્વેર અને સાઇન થીટા છે એનો સ્ક્વેર થશે. આપણે હજી બાજુમાં લખશું આને અહીંથી. ઇઝ ઇક્વલ ટુ √5 વર્ગમૂળની અંદર કોસ સ્ક્વેર થીટા -2 કોસ થીટા +1 પ્લસ સાઇન સ્ક્વેર થીટા થાય. આનો નાનો જવાબ 1 થશે. એટલે √5 અંડરરૂટ આ 1 અને આ 1 2 -2 કોસ થીટા થાય. √5 ઇન્ટુ અહીંયા 2 કોમન કાઢી લઉં છું 1 - કોસ થીટા થાય. આ એક ત્રિકોણમિતિનું મહાન સૂત્ર છે. 1 - કોસ થીટા હોય ને એને 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 કહેવાય. હમણાં જ લખ્યું હતું આગળના દાખલામાં. તો 4 થાય એનું વર્ગમૂળ 2 આવે. આનું એ 12 લઈ લ્યો અને આનો જવાબ થશે સાઇન થીટા બાય 2. હવે થીટા કેટલો હોય તો કે નિયમિત ષટકોણ છે તો બધા જ ખૂણાઓ છે ને સરખા હોય અને આખું ચક્કર ફરે 360નું હોય અને 6 ખૂણાઓ થાય. તો 360 ભેગા 6 કરો એટલે દરેકના ભાગમાં આવશે 120ના અડધા 360 એટલે 60 60 60 60 6 વખત કરો 360 થશે. એટલે થીટા છે ને 60 અંશ હોય. તો 2√5 સાઇન થીટા બાય 2 એટલે 30 અંશ થાય અને √5 સાઇન 30 એટલે 1/2 થાય. 2 2 ગયા √5 થાય. આનો જવાબ √5. હવે વિચારો આ કોણ મળ્યું તો કે A0 A1. હવે આ બધી જ બાજુ સરખી છે કારણ કે નિયમિત ષટકોણ છે એટલે બરાબર A1 થી A2 આકૃતિમાં ધ્યાન રાખજો. બરાબર A2 થી A3 બરાબર A3 થી A4 બરાબર A4 થી A5 બરાબર A5 થી A0. આ 6 બાજુઓ છે એ સરખી થાય અને એનું મૂલ્ય કેટલું થાય તો કે √5 જેટલું. તો હવે પરિમિતિ એટલે પરિમિતિ એનો અર્થ શું થાય તો કે બધાનો સરવાળો. તો √5 √5 √5 √5 કેટલી વખત થાય 6 વખત √5. તો આ આપણા દાખલાનો જવાબ છે. લખી લેશું આપણે.
ચાલો એક ખૂબ જ મોટો દાખલો આપણે ગણ્યા. હવે ગણ્યા પછી એવું મનમાં થતું હોય કે આ પણ પરીક્ષામાં ક્યારે આવડે નહીં લગભગ ગણીએ તો એમ, બરાબર છે. જુઓ 1 + 2i બિંદુ હતું, આનું મોડ ઝેડ કેટલું મળ્યું? √5. એ √5 જ બધી બાજુના અંતર હોય. ષટકોણમાં કેટલી બાજુ હોય? 6. તો 6 × √5 કરો એટલે સીધો જવાબ આવી જશે. પણ આ છે ને શોર્ટકટ છે. 6 બાજુ, એકનું અંતર √5 આવ્યું, 6 વખત √5 એટલે સીધો જવાબ દેખાય છે. દાખલો ગણવો જ ન પડે. પણ આનું મેથેમેટિક્સ છે ને કઈ રીતે ગણી શકાય એ અત્યારે આપણે શીખવું પડે છે, બરાબર. પરીક્ષા ટાઈમે તમે એને 6 √5 કરી નાખો, સીધો જવાબ આવી જશે. તો આપણે સમજતા જઈ થિયરીનો ઉપયોગ આવે છે. આ થિયરીનો ઉપયોગ આવ્યો છે લીથાની અંદર, આ થિયરી આપેલી છે. આ જરાક ફરીથી જોઈ લેજો, બરાબર. ઓકે, અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ અને ખૂબ જ તૈયારી સાથે ફરીથી પાછા મળીશું આપણે. ઓકે, થેન્ક યુ, ગુડ નાઇટ.